નમસ્કાર. આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરીશું કે જે ટોપિક બધાના માટે બહુ જ અગત્યતા રાખે છે. સમય નથી. ક્યારે બી કોઈને પૂછો કે ભાઈ બહાર ફરવા આવવું છે, લોંગ ટ્રીપ કરવી છે, તો લોકો પાસે સમય નથી. એનું બેઝિક રીઝન એ છે કે લોકો એક્ટિવ આવક ઉપર મહત્તમ ધ્યાન દે છે. એક્ટિવ આવક એટલે જેમાં તમે પોતે વ્યક્તિગત અંદર સમાયેલા છો. એ આવક માટે તમારો પ્રયત્ન છે, તમારી જાત અંદર ઇન્વોલ્વ છે, તમારી આવડત ઇન્વોલ્વ છે, તમારું પરિશ્રમ ઇન્વોલ્વ છે. ચાહે તમારી નોકરી હોય કે ચાહે એ તમારો ધંધો બિઝનેસ હોય, તમને આની અંદર એટલા બધા ઇન્વોલ્વ છો કે જુવાનીમાંથી એટલે યંગ એજથી ઓલ્ડ એજ સુધીની જે જર્ની છે એમાં મહત્તમ સમય એ આ એક્ટિવ આવક લઈ લે છે. શું એવું કરી શકાય કે આપણે સમય આપણી પાસે હોય અને આવકે આવે? સમયની જે ઇન્કમ છે ને, આપણે આપણા માટે વાપરી શકીએ, આપણા પરિવાર માટે એ સમય વાપરી શકીએ અને ક્યારેય એવું ના કહીએ કે ભાઈ મારી પાસે સમય નથી. જેને આપવો છે એના માટે તો આપણી પાસે સમય આ જીવનનો અમૂલ્ય હોય જ. સો આવી એક વ્યવસ્થા કરવાના વર્ડને જેમ મેં એક્ટિવ ઇન્કમ, જેમાં તમે પોતે વ્યક્તિગત સમય આપો છો એને એક્ટિવ ઇન્કમ કહીશું, અને જેમાં તમારે વ્યક્તિગત સમય નથી આપવાની જરૂર એને આપણે પેસિવ ઇન્કમ કહીશું, કે જેમાં તમારી ખાલી રૂપિયાની જ જરૂર છે, તમારા સમયની જરૂર નથી. તો જ્યારે તમારી એક્ટિવ ઇન્કમ શરૂ છે, તમે 20-25 વર્ષથી આવક શરૂ કરતાં 50-60 સુધી કમાવા માટે મન બનાવી લ્યો છો અને કમાવો છો. એ દરમિયાન અગર થોડી બચત આવકમાંથી ખર્ચો બાદ કરીને જે રકમ વધે છે એની અગર બચત રોકાણો કરવામાં આવે છે, અને જો સરસ રીતના રોકાણો કરવામાં આવે તો એ રોકાણો એ તમે હાલ જે કમાવો છો એના કરતાં પણ સરસ વળતર આપવા માટે સક્ષમ છે. ઇન્ફ્લેશનને બીટ કરી શકાય ખરા. તમારી આ તરફ તમે સમજો, જેમ તમારી આવકે વધતી જશે એમ ઉંમરે વધે છે. એટલે એક સમય એવો આવશે કે ત્યારે તમારી જે કાર્યક્ષમતા છે એ ઓછી થઈ જશે, અને આ તરફ તમારી જેમ રોકાણો, પેસિવ ઇન્કમમાં જેમ રોકાણો તમે કરતા જાઓ છો એમ ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા ડિવિડન્ડ કંઈ પણ ગણતરી મુજબ એની સ્ટ્રેન્થ વધતી જાય છે. અને એક સમય એવો આવે છે કે વ્યક્તિગત તમે જે કમાવો છો, માનો કે રોજના 2000-5000 તમે જે બી કમાતા હોય, એથી વધુ બી કમાતા હોય, એને પણ તમે કરેલા રોકાણો હરાવી દેશે, તમને હરાવશે તમારા રોકાણો. અને ઘણી વખત આનંદ થાય કે તમારી હાર પણ એ તમારી જીત બની જાય, કારણ કે તમે કરેલા રોકાણો તમારા કરતાં જ્યારે વધુ કમાવા માંડે છે ને, ત્યારે તમે રિટાયરમેન્ટ માટે હકદાર થઈ જાઓ છો. એટલે મારી આજની હયાતી કમાવાની, મારું વ્યક્તિગત ઇન્વોલ્વમેન્ટ કરતાં પણ મારું રોકાણ વધુ કમાવા માંડ્યું, એ 2-5-10 હજાર કરતાં વધુ રોજનું કમાવા માંડ્યું, તો એ સમય મને મારા માટે સમયની બચત થઈ રહી છે અને મારી પાસે એ સમય છે, કારણ કે એ પેસિવ ઇન્કમમાં મારે કમાવા માટે થઈને વ્યક્તિગત સમય આપવાની જરૂર નથી રહેતી. પેસિવ ઇન્કમ માટેના ઘણા રસ્તાઓ છે, જેમાં તમે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ જે હોય છે, જેમાં બેંક છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝવાળા જે છે, બેંકની એફડીઓ છે, આ તેમાં તમે ઇન્સ્યોરન્સમાં ઘણી બધી પ્લાન છે, એમાં પણ તમે રોકી શકો છો. થોડું કેલ્ક્યુલેટિવ જોખમ, આપણે પ્લેનમાં જઈએ તો જોખમ તો છે પણ સ્પીડ એ છે, અને ટ્રેનમાં જઈએ કે સાયકલમાં જઈએ તો એટલું ફરક છે. સો જોખમનું ગણતરી કરીને જો જોખમ લેવામાં આવે છે તો સમયની ચોક્કસ બચત થાય છે. જેટલી સાયકલથી સફર અને પ્લેનની સફરથી થતી હોય છે, એટલી જ આની અંદર પણ ગણતરી ગણવામાં આવે અને જોખમ લેવામાં આવે તો શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, સિલ્વર, જમીનો, આ બધું જ બહુ સરસ રોકાણના માધ્યમો છે પેસિવ આવકના. અને એ માધ્યમોનો ઉપયોગ કરી અને તમે તમારા જીવનમાં અમૂલ્ય સમયની બચત કરી શકશો. પૈસા તો કમાઈ શકશો. પૈસા તો એક્ટિવથી એ કમાવાશે અને પેસિવથી એ કમાવાશે. પેસિવનો ફાયદો એ છે કે તેમાં તમારો વ્યક્તિગત સમય બહુ જતો નથી, ખાલી તમારા રોકાણો થાય છે. અને જેટલું એક્ટિવ ઇન્કમ સારી, એટલું જ તમે પોર્શન વધુમાં વધુ પેસિવમાં ઇન્વેસ્ટ કરશો તો તમારું રિટાયરમેન્ટ જે 50 થતું હશે, 40 થશે, 60 થતું હશે, 50 થઈ જશે.
5-10 વર્ષની કમાણી થઈ જશે. સમય કેટલી કમાણી થશે એ તો તમારા ઇન્વેસ્ટમેન્ટના સમયસર જે રોકાણ થયું છે એની ઉપર તમારું રિસ્ક એપેટાઇટ એટલે તમારી જે જોખમ લેવાની ક્ષમતા છે, તમારું રોકાણની કિંમત, રોકેલી ઇન્વેસ્ટેડ કિંમત છે, આ બધા ઉપર આધાર રાખે છે. સો આશા રાખું કે અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે કદાચ આપણા રૂપિયા આપણા કરતાં વધુ કમાવા મળશે ને ત્યારે એક અલગ પ્રકારની જિંદગી થઈ જશે. આપણે ટૂંકમાં કમાવા માટે થઈને ફરજિયાત ક્યાંય જવું પડશે અને ગમતું ના ગમતું પણ ત્યાં તમારી હાજરી આપવી જ પડશે. એ ઝંઝટમાંથી થોડી છુટકારો અથવા મુક્તિ મળી શકશે વહેલી. સો પેસિવ ઇન્કમ તરફ ચોક્કસ ધ્યાન આપજો. એક્ટિવ ઇન્કમ તો તમે લોકો કરો જ છો અને શુભકામના છે કે તમે હંમેશા હેલ્ધી રહો અને સરસ મજાની એક્ટિવ ઇન્કમ એ કરતા રહ્યો અને તમારી પેસિવ ઇન્કમ એ એક્ટિવ ઇન્કમ કરતાં આગળ વધી જાય અને તમે તમારી ઈચ્છાથી કામ કરો એવી શુભકામના. થેન્ક યુ. તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ સારું રહે અને એક્ટિવ અને પેસિવ ઇન્કમ વચ્ચેનો ફરક ખ્યાલ આવી ગયો હોય તો ચોક્કસ થોડો ટાઈમ આપજો. પેસિવ ઇન્કમ પણ એટલી જ જરૂરી છે. થેન્ક યુ.